દરબાર જાગીરદાર સમાજનું નવું બંધારણ અમલમાં આવ્યું છે। ડીસાના કુંપટ ગામે દરબાર જાગીરદાર સમાજનું નવું બંધારણ નક્કી થયું છે। લગ્ન અને મરણ પ્રસંગમાં સામાજિક રીત રિવાજોમાં ફેરફાર આવ્યો છે। તોફીણ પ્રથા પર પ્રતિબંધ મુકાયો। કોઈને હથિયાર રાખવાની પરવાનગી નથી। વરઘોડામાં વરરાજા સિવાય કોઈને હથિયાર રાખવાની પરવાનગી નથી। અફીણ પ્રથા પર પ્રતિબંધ। પ્રસંગોમાં દારૂ પીણું પર કડક નિયંત્રણ। દારૂ પીને આવનાર વ્યક્તિ પાસેથી 51,000નો દંડ વસૂલાશે। ફટાકડા, ડીજે અને ઘોડ પ્રથાને બંધ કરવાનો પણ મહત્વનો નિર્ણય કરાયો છે। અમારા ગામમાં જે લગ્ન પ્રસંગે પહેલા જે રિવાજો હતા એ રિવાજો અમે બંધ કર્યા છે। અત્યારે સમાજે જે બંધારણ કર્યું છે એ બંધારણ પ્રમાણે અમે બધાએ ગામે સ્વીકાર્યું છે કે ગામમાં ડીજે ના વગાડવું। પછી લગ્ન પ્રસંગે જે પહેલાં ખોટા ખર્ચા થતા તે ખોટા ખર્ચા બંધ કર્યા। જુગાર ના રમવું, પછી ડીજે ના લાવવું, એ બધા અમે નાબૂદ કર્યા છે। અમારા ગામે બધા ગામ સમજ મંજૂર થયા છીએ કે હવે આપણે જ્યાં ખોટા ખર્ચા છે, જેવા કે આપણા જે ડીજે છે, પછી ફટાકડા છે, પછી દારૂ છે, જુગાર છે, અફીણ છે, આવા બધા જે ખોટા ખર્ચાઓ હતા, આ જે કુરિવાજોને અમે તિલાંજલિ આપી અને એનો નવેસરથી અમે વિચાર કર્યો કે અમારો દરબાર સમાજ, જાગીરદાર સમાજ કઈ રીતે આગળ આવે। કે જે જાણમાં મર્યાદા પુરુષ જવાનું, 100 જણની જણમાં જવાનું, 100 જણનું બંધારણ છે। દાગીના મર્યાદા પુરુષ લઈ જવાના છે। વીટી ઘડિયાળ વીંટી 1100 રૂપિયા રોકડ, આ રીતનું બંધારણ કર્યું છે।